સુરતમાં 15 વર્ષની સગીરાને નબીરા સાથે મિત્રતા ભારે પડી છે। સગીરાના પ્રેમીએ પ્રેમજાળમાં ફસાવીને હવસનો શિકાર બનાવી હોવાનો આરોપ છે। આરોપીએ મિત્રો સાથે મળીને સગીરાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું। 3 દિવસ સુધી સગીરાને નશામાં રાખીને પ્રેમી સહિત મિત્રોએ દુષ્કર્મ આચર્યું હોવાની વિગત છે। વિડીયો ઉતારીને સગીરાને અવારનવાર બ્લેકમેલ કરતા હતા આરોપી। વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને સગીરા પાસેથી 90,000 પડાવ્યા। એક યુવક યુવતી નશાની હાલતમાં સગીરાને ઘરે મૂકીને આવતા ભાંડો ફૂટ્યો। સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે 2 આરોપીની ધરપકડ કરી લીધી છે। ગુનામાં સામેલ અન્ય એક આરોપીની શોધખોળ શરૂ। જે 2 આરોપીઓ છે એ 2 આરોપીઓ એની સાથે શરીર સંબંધ બાંધેલો છે। એના મિત્રોના ઘરે એને લઈ ગયા છે અને ત્યાં રાત્રિ રોકાણ કરેલું છે અને એ દરમિયાન એની સાથે શરીર સંબંધ બાંધેલ છે। બાકીના જે 2 આરોપીઓ છે એની હજુ વધુ તપાસ ચાલુ છે કે એ પણ આમાં ઇન્વોલ્વ હતા કે નહોતા, કે આખા બનાવમાં એનું શું ઇન્વોલ્વમેન્ટ હતું। એ સિવાય આટલા દિવસ દરમિયાન એ કઈ કઈ જગ્યાએ એને લઈ ગયા છે અને ક્યાં રાખી છે એ બાબતે હજુ વધુ તપાસ ચાલુ છે।